બોટાદમાં હોમગાર્ડ કમાન્ડર દારૂ સાથે ઝડપાયો। સરકારી ગાડીમાં દારૂ સાથે ઝડપાયાનો હોમગાર્ડ કમાન્ડર પર આરોપ છે। આબુની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ગાડીમાં લાવ્યાનો પણ આરોપ છે। દારૂ અને બિયર મળી કુલ 76 બોટલ ગાડીમાંથી મળી આવી। હોમગાર્ડ કમાન્ડર દશરથ રામજી ચૌહાણ અંબાજી બંદોબસ્તમાં હતા। કારમાં રામજી ચૌહાણ સહિત પ્રવીણ ચૌહાણ, દિલીપ સોલંકી પણ સવાર હતા। પોલીસે તમામની તપાસ પણ શરૂ કરી છે। સંવાદદાતા મહિપાલ પણ ફોન લાઈનથી જોડાય છે। જી મહિપાલ, દારૂ અને બિયરના ટીન પણ મળી આવ્યા છે। કારમાં કોણ કોણ ઉપસ્થિત હતું? તપાસ કેટલે પહોંચી? બોટાદ એલસીબી ને મળેલ માહિતી અનુસાર બોટાદ હોમગાર્ડની સરકારી જે ગાડી જે છે ટાટા સુમો, તે ટાટા સુમોમાં બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ સહિત અન્ય હોમગાર્ડ જવાનો આબુથી દારૂ લઈને આવતો હોય તે પ્રમાણે માહિતી મળી છે। અંબાજી બંદોબસ્તમાં ગયેલા આ હોમગાર્ડ જવાનો બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ખસ ચોકડી ખાતે જ્યારે પહોંચેલા ત્યારે બાતમીના આધારે એલસીબીની ટીમ ત્યાં હાજર હતી અને ગાડીમાં તપાસ કરતા 25 બોટલ દારૂ અને 76 બિયરના ટીન મળેલા। 3 જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ સહિત 3 લોકો હતા, જેમાં દશરથ રામજી ચૌહાણ જે બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર છે, તેમની સાથે અન્ય પ્રશાંત, પ્રવીણ ચૌહાણ અને દિલીપ સોલંકી સહિત 3 લોકો સરકારી ગાડીમાં દારૂ લઈને આવતા હોય તે પ્રમાણે મળેલા બાતમીના આધારે જ્યારે તપાસ કરેલ ત્યારે દારૂ અને બિયર બંને સાથે 3 વ્યક્તિ મળી આવેલ હોય, જેને લઈ બોટાદ એલસીબી દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જી મહિપાલ, માહિતી બદલ આભાર। તો બોટાદમાં હોમગાર્ડ કમાન્ડર કે જેઓ દારૂ સાથે ઝડપાયા છે, સરકારી ગાડીમાં દારૂ સાથે તેઓ ઝડપાયા છે। દારૂ અને બિયરના ટીન મળી આવ્યા। કુલ 76 બોટલ ગાડીમાંથી મળી છે। હોમગાર્ડ કમાન્ડર દશરથ રામજી ચૌહાણ અંબાજી બંદોબસ્તમાં હતા અને ત્યાંથી પરત ફરતા સમયે ગાડીમાંથી આબુની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો। જે કાર હતી તેમાં રામજી ચૌહાણ સહિત પ્રવીણ ચૌહાણ, દિલીપ સોલંકી પણ સવાર હતા। પોલીસે તમામની તપાસ પણ શરૂ કરી છે।